તો મિત્રો ત્રિકોણમિતિનો પરિચય જેમાં કિંમત શોધવાળા દાખલા હોય છે જે પૂછાય છે ફિક્સ એક્ઝામમાં એક દાખલો ફિક્સ છે એમાં તમને એવું લાગે કે ભાઈ તમારા માર્ક્સ નહીં આવશે ના તમને કિંમતો બધી આવડશે અને કઈ રીતે આવડશે એ હું તમને અત્યારે શીખવાડીશ તમારે એને મોઢે કરવાની છે અને મોઢે ના થાય તો આ રીતે કોષ્ટક બનાવી લેવાનું છે તો લેટ્સ બિગિન બહુ ઇઝી છે દાખલા મિત્રો જો સૌથી પહેલાં તમારે શું લખવાનું આ કોષ્ટક બનાવવા માટે 0 1 2 3 4 લખી લેવાનું લખ્યું હવે આના પછી તમારે બધાને 4 વડે ભાગી દેવાનું આ જે રકમ છે આપણી 0 1 2 3 4 આ બધાને 4 વડે ભાગી દેવાનું 4 4 4 4 ભાગી દીધું પછી આ બધાનું વર્ગમૂળ લઈ લેવાનું એકા વર્ગમૂળ હવે ધ્યાનથી જોજો આપણે આ બધાનું વર્ગમૂળ લઈને હવે જે કિંમત મૂકીશું ને એ બધી છે આપણી કોની જો આ છે 0 ડિગ્રી આ છે 30 આ છે 45 પછી આવશે આપણે 60 પછી આવશે આપણું 90 અને આ જે કિંમત લખીશું આપણે એ આવશે આપણી 60ની જો હું કિંમત તમને શીખવાડું કઈ રીતે આવશે 0/4 એટલે 0 આવે કે કોઈ બી સંખ્યાને 0 વડે ભાગ ચાલે 1/4 1નો વર્ગમૂળ થાય 1 4 નું થાય 2 વર્ગમૂળ એટલે જેનું એની એ સંખ્યાનો ગુણાકાર 2 દુ 4 અહીંયા જોજો ધ્યાનથી અહીંયા હું કપાય તો કાપી નાખું 2 દુ 4 એટલે અંદર શું વધ્યું ભાઈ √1/2 અને √1નો વર્ગમૂળ થશે 1 અને 2 નું ના નીકળે એટલે √2 તો આ થઈ ગઈ તમારી 45 ની કિંમત 1/√2 30 ની કિંમતમાં 60 ની કિંમતમાં √3 4 ની કિંમત શું થશે ભાઈ 2 આ 4 ગયા તો જવાબ શું આવી ગયો 1 તો આ રીતે sin ની કિંમત યાદ રહી જશે અને એક વખત sin ની કિંમત યાદ રહી જાય તો cos ની કિંમત તો બચ્ચાનો ખેલ છે ઊંધી લખી નાખો આમથી આમ 1√3/2 1/√2 ભાઈ 1/2 અને 0 આવી ગયું અને 10 ની કિંમત એ આ બંનેનું બચ્ચું છે મતલબ આના ભાગ્યા કરો 0/1 એટલે 0 ભાઈ આના ભાગ્યા કરો આ 2 ગયા એટલે 1/√3 અને આને ઉડાઈ દો સરખા ઉડી ગયા એટલે 1 આ બંનેનો ભાગાકાર કેમ કે 10 sin ભાગ્યા cos આ બંનેને ઉડાઈ દો 2 ગયા √3/1 છેદમાં 1 ના લખો તો ચાલે 1/0 ઓહો ગણિતનું ખૂન થઈ ગયું ભાઈ કેમ કે છેદમાં 0 એટલે અવ્યાખ્યાયિત પદ આ એ 10 ની કિંમત હવે આપણે લખીશું આમના વ્યસ્ત sin નો વ્યસ્ત થાય છે cosec cos નો વ્યસ્ત થાય છે sec અને tan નો વ્યસ્ત થાય છે cot વ્યસ્ત એટલે આને sin ને ઊંધો કરો તો cosec ની કિંમત મળી જશે ચલો 0 નો ઊંધો અવ્યાખ્યાયિત આનો ઊંધો 2/1 એટલે 2 √2/1 એટલે છેદમાં 1 નહીં લખવાનું ભાઈ √2 બરાબર છે અહીંયા આવશે 2/√3 ઓકે અને અહીંયા 1 નો વ્યસ્ત 1 આ sec cosec ની કિંમત આવી ગઈ sec એટલે કોનો વ્યસ્ત કરો cos નો 1 નો વ્યસ્ત 1 થશે અહીંયા આવશે ભાઈ 2/√3 બરોબર ભાઈ અહીંયા આવશે √2 ના √2 અહીંયા 2/2 એટલે 1 2/1 એનો વ્યસ્ત એટલે ઊંધું કરવાનું 0 નો વ્યસ્ત અવ્યાખ્યાયિત પદ પછી cot એ કોનો વ્યસ્ત છે ભાઈ 10 નો 0 નો વ્યસ્ત અવ્યાખ્યાયિત 1/√3 નો √3 1 અને √3 નો વ્યસ્ત છેદમાં કશું નહીં એટલે 1 સમજવાનો 1/√3 અને અવ્યાખ્યાયિત નો વ્યસ્ત આવશે 0 એટલે જો હંમેશા યાદ રાખો કે તમારે કોઈ બી કિંમત એવી યાદ રાખવાની કે જે બધામાં કામમાં આવે અને આપણે જો મારે જો કિંમત યાદ રાખવી તો sin ની કિંમત યાદ રાખવું બાકી બધી મને મળી જ જવાની છે sin ઉપરથી cos મળી જશે cos ઉપરથી tan મળી જશે ઓકે તો આ રીતે બધી કિંમતો આપણને આવડી જોઈએ હવે આપણે દાખલાનું સ્ટાર્ટ કરીએ છીએ તો મિત્રો તમારી સમક્ષ પ્રસ્તુત છે સ્વાધ્યાય 8.2 અને એનો પ્રશ્ન નંબર 1 જેમાં આપણે કિંમત જોઈને મૂકવાની છે મિત્રો એક વસ્તુ હંમેશા યાદ રાખજો તમે ખાલી કિંમતો બી મૂકશો ને ભાઈ તો તમને 1 માર્ક્સ મળી જશે 2 માંથી બરાબર બાકીનું ગણતરી કરવાની ગણતરી બહુ સરળ જ છે કિંમતો માટે ખાલી sin ની કિંમતો મોટે કરી લો છો તો બી ચાલશે બાકીની તમે ઓટોમેટિક આવડી જશે મેં તો sin ની જ મોટે રાખી બાકી હું મોટે લખું છું જો ધ્યાન આપજો અને તમને હું આમાંથી બી લખતા શીખવાડી દઉં છું ઓકે જો આપણે અહીંયા જો sin 60 તો sin 60 ની કિંમત કેટલી છે √3/2 આમાં લખી દેવાની આપણે √3/2 અહીંયા વચ્ચે કશું નહીં એટલે ગુણાકાર સમજવાનું આ દાખલો તમને સમજાવું કરી રીતે કોષ્ટકનો ઉપયોગ કરવામાં આવે છે કોષ્ટક મોઢે કરી લો કાં તો એને દોરતા શીખી જાઓ cos 30 ની કિંમત કેટલી છે ભાઈ √3/2
પછી છે સાઇન 30 1/2 દેખાય તમને, અને કોસ 60 1/2. તમને એક વસ્તુ કહું કે જો સાઇનની જે 30ની કિંમત હોય કોસની 60ની હોય અને કોસની જે 30ની હોય સાઇન 60 હોય, એટલે બંને એકબીજાના કોટી કોણ છે, એક 30 તો એક 60, બંને સરખા. 45 માં બી બંને સરખા, હો, ધ્યાન રાખજો. ચલો √3 બે રૂટ ભેગા થાય, રૂટ ઉડી જાય તો √3 કેટલા આવશે? 3/4. 1 × 1/4, બંનેના છેદ સરખા છે તો 3 + 1/4, 4/4, જવાબ આવશે 1. કેટલું સરળ છે ભાઈ. આગળ વધીએ. tan 45ની કિંમત જોઈને લખી શકો છો. જો ભાઈ tan 45 તમે બોલશે કિંમત હવે tan 45 એટલે 1 થાય. પછી ધારો કે cos 30 એટલે √3/2 વર્ગ, બરાબર ને. પછી શું છે? sin 60 √3/2. ઓકે, ચલો તમે જોઈ લેજો આમાં. tan 45 એટલે શું થાય ભાઈ? 1 cos 30 √3/2, sin 60 √3/2. ઓકે, હવે અહીંયા 2નો 1નો વર્ગ 1, √3નો વર્ગ થશે 3, રૂટ જતો રહેશે, 2નો વર્ગ થશે 4, અહીંયા બી 3/4. આ પ્લસ છે, આ માઇનસ છે, આ બંને ઉડી ગયા તો વધ્યું ખાલી 2/1, 2 × 2. તો ધીસ ઇઝ અવર આન્સર. આગળ વધીએ બીજા પ્રશ્ન તરફ. મિત્રો આ છે ત્રીજો દાખલો. દેખાવમાં એકદમ સાદો સિમ્પલ દાખલો લાગે છે, પણ છે નહીં ભૈયા. જો પહેલાં તો આપણે બધાની કિંમત મૂકીએ. cos 45 તમે બાજુમાં જોતા રહેજો, હું સાચું બોલું છું કે નહીં. ભૂલ થાય તો મને સુધારવી જ પડશે. cos 45 એટલે 1/√2. હવે તમને એ બી કહી દઉં કે સાઇન અને cos બંનેની 45ની કિંમત 1/√2 છે, એટલે એક યાદ રાખો તો બી ચાલે. sec 30 એટલે cos 30ના ઊંધા એટલે sin 60ના ઊંધા. sin 60 એટલે √3/2 એટલે 2/√3. પછી cosec 30 એટલે sin 30ના ઊંધા, sin 30 એટલે 1/2 એટલે 2. હવે બસ આ કિંમત મૂકી દીધી છે, પણ હવે આનું સાદું રૂપ આપવું બહુ જરૂરી છે ભાઈ. કઈ રીતે આપવાનું સાદું રૂપ જોજો ભાઈ, મેરે ભાઈ. આનું પહેલાં લસા લેવું પડશે. ઉપરવાળાને એમને એમ રાખો, ઉપરવાળું એમને એમ, નીચેવાળામાં આને અહીંયા ગુણી દો તો અહીંયા થશે 2 + 2√3 છેદમાં √3. હવે આટલું થઈ ગયું. હવે હંમેશા યાદ રાખો, ઉપરનું છેદ નીચે આવે અને છેદનું છેદ ઉપર જાય, એટલે જે ઉપરવાળાનું છેદમાં હોય નીચે આવશે ને જે છેદનું છેદ ઉપર જશે. તો અહીંયા √3 જશે ઉપર, એટલે અહીંયા લખાશે આપણે √3 એકા 1 ગુણ્યા √3, અને અહીંયા આ જે રૂટ છે આ જોડી જોડાઈ જશે √2 કૌંસમાં 2 + 2√3. ઓકે, હવે તમે કહેશો સાહેબ જવાબ તો આવી ગયો છે. બોલે હજી જવાબ નહીં આવ્યો ભાઈ. √3 એકા √3 અહીંયા બાજુમાં આપણે લાઈન કરી દઈએ. ઓકે, તો √3 એકા √3 અહીંયા આવશે અને નીચે આવશે. આને ગુણાકાર કરતો ને 2√2, અને જો રૂટવાળા અને રૂટ વગરનું ગુણાકાર ના થાય એટલે 2√2 પ્લસ √2 તરી 6. રૂટવાળાનું થાય, આ એક જ જાતિવાળા છે. √2 તરી 6 એટલે 2√6. 2√6. હા, 2 કોમન લઈ લેવા હતા તો બી ચાલશે. ચલો વાંધો નહીં, 2 કોમન બી લઈ લઈએ. એક સ્ટેપ વધારે સહી, હજી તો એક સ્ટેપ હજી કરવું પડશે. 2 કોમન લઈ લો ભાઈ, આ 2 તો આ આવી ગયો અંદર √2 + √6. ભાઈ આ જવાબ આવ્યો નથી. હવે તમે કહેશો કેમ? હવે એનું કારણ શું છે ખબર છે? કે છેદમાં રૂટ હોય ને તો ના ચાલবে, એને તમારે છેદનું સમીકરણ કરવું પડશે. એટલે મતલબ આની આ જ રકમ વડે તમારે ગુણવું પડશે. હું તમને ગુણીને બતાવું. આપણે અહીંયા જગ્યા લઈ લઈએ આની. જો કઈ રીતે ગુણવાનું ધ્યાનથી જોજો. પહેલાં લખો આ √3, અને આ જે રકમ છે એનું પાછું પહેલાંને હું નીચે લખી દઉં તમને ખ્યાલ આવે. 2√2 + √6 લખ્યું. હવે આપણે શું કરવાનું ભાઈ? આની આ જ રકમનું ગુણાકાર કરવાનું, પણ પ્લસ હોય તો માઇનસ. હંમેશા છેદના સમીકરણમાં ધોરણ 9 પ્લસ હોય તો માઇનસ કરવાનું, રકમ એની જ √2, અને ઉપર નીચે સરખું જ મૂકવાનું ભાઈ. તમે કોઈ બી દાખલામાં કશું તમારા તરફથી ઉમેરી ના શકો, સિવાય કે બંને સરખા હોય તો, કાં તો ઉપર નીચે ઉડવા જોઈએ તો સરખું જાય. ઓકે, ચલો
√3 એમને એમ રાખો, એમને એમ, આને ગુણાકારમાં આવી જશે √3 √2 √6, બહુ બધા વર્ગમૂળ આવી ગયા છે, सब जगह फूलों की माला हो गई, 2 એમને એમ રાખો। હવે જો √2 એનો આ બંને છે ને ભાઈ સૂત્ર બની ગયું a + b a - b, a નો વર્ગ b નો વર્ગ, એટલે એક વખત પ્લસ અને એક વખત માઇનસ, તો બંનેનો વર્ગ કરી દેવાનું, તો અહીંયા થઈ જશે આપણું √2 નો વર્ગ અને માઇનસ જ આવશે વચ્ચે √6 નો વર્ગ। ઓકે, ચલો સાદું રૂપ આપીએ, ઉપર લખી દઈએ, અહીંયા જગ્યા છે આપણી પાસે √3 √2 - √6 એમને એમ રાખો, √2 - √6 एमने एम, क्यों इतना लंबा हो रहा है भैया, 2 एमने एम, √2 નો વર્ગ 2, √6 નો વર્ગ 6, એટલે અહીંયા આવશે 2 - 6। ઓકે, તો 2 માંથી 6 ગયા એટલે કેટલા વધશે 4, તો અહીંયા ગુણાકાર કરી દઈશું આપણે, પછી √3 ને ગુણી દો, 3 × 2 = 6, 3 × 2 = 6, 3 × 6 = 18, આને અંદર ગુણી દીધા આપણે, 3 × 2 = 6, √1 તો થાય છે, અને અહીંયા 6 માંથી 2 ગયા, 4 વધ્યા, 4 × 2 = 8 -8। ઓકે, હજી જવાબની કલાકારી લાવવા માટે શું કરીશું ભાઈ, જો આને જે જવાબ જોઈએ ને, એક તો આ માઇનસ મારે હટાવવું છે, આ માઇનસ નથી ગમતું, આ બંનેને મારે અદલા બદલી કરી દેવું પડશે, આની આગળ આના પાછળ, અને બીજું √18 છે, એ √18 ને હું આમ લખી શકું છું 9 × 2 = 18, બરાબર ને, તો 9 × 2 = 18 લખીશું ને ભાઈ, અહીંયા લખી દઈએ, ડાયરેક્ટ લખી દઈએ, 9 × 2 = 18 લખીશું તો 3 √2 થશે, 3 √2 - √6 એમને એમ, અને નીચે આવી જશે 8, આ જવાબ આવી ગયો। હવે જો બે ચેન્જીસ થયા, માઇનસ હટાવ્યું તો આ બંનેની અદલા બદલી કરી દીધી, કે વચ્ચે માઇનસ છે તો અદલા બદલી કરતો તો ચાલે, અને બીજું 18 ને બદલે લખી દીધું 3 √2, એટલે કે 3 અંદર જશે તો 9, એટલે કે 18, એટલે 18 ને આમ લખાય 9 × 2 = 18, તો 9 નું વર્ગમૂળ નીકળે 3 √2। સમજી ગયા છો, આ જવાબ આવી ગયો। આગળ વધીએ બીજા દાખલા તરફ। તો મિત્રો આ છે ચોથો દાખલો, જેમાં આપણી પાસે 6 કિંમતો મૂકવાની છે। sin 30 તમે જોઈને બોલી શકો છો, sin 30 કેટલા છે મિત્રો, sin 30 છે 1/2, બરાબર છે, જોઈ લેજો। જોતા भी सीखो कम से कम કે 1/2, tan 45 1, જો આ tan 45 કેટલા છે 1, tan માં 45 નો ખૂણો 1, પછી છે આપણી પાસે cosec 60, cosec માં 60 નો ખૂણો કેટલા છે 2/√3, 2/√3, બરાબર છે ભાઈ। ચલો હવે બાકીની કિંમત હું મોઢે લખું છું, તમે ચેક કરી લેજો આ રીતે। sec 30 એટલે cos 30 ના ઊંધા એટલે sin 60, sin 60 ના ઊંધા એટલે 2/√3, બરાબર છે। મને હું એક લાંબી પ્રોસેસ વાપરીએ છીએ, cos 60 એ તો ખબર છે, cos 60 એટલે sin 30 એટલે 1/2, અને cot 45 એટલે 1, 45 માં tan અને cot બંને 1 થાય છે, 45 માં ખૂણામાં બધાની જોડીઓ જ છે, જો બંનેની આ બી જો, આ જોડી છો, આ જોડી છે, અને આ બી જોડી છે। ઓકે, ચલો હવે આનો લસા લઈ લઈએ આપણે। એક કામ કરો, પહેલાં આનું બતાવી દઈએ, 2 × 2, ધ્યાન દીજો, 2 × 2, અહીંયા ગુણી દીધું, અહીંયા ગુણી દીધું, આ બંનેનો બતાવ, 2 × 2 2 ને 1 3, 3/2, બરાબર, લસા લીધા પછી 2/√3, નીચે બી આવું થશે, આ એમને એમ રાખો 2/√3, અને અહીંયા આવશે 2 × 2 2 ને 1 3, 3/2। ઓકે, બંને સરખા છે, ખાલી પ્લસ માઇનસનો ફરક છે। એક કામ કરો, લસા બી લઈ લો, આને આમ ગુણો, આને આમ ગુણો, તો આપણે અહીંયા કામ થઈ જશે, અહીંયા મૂકી દઈએ તો શું આવશે બોલો, 3√3, અહીંયા મૂકીશું આપણે 3√3, 2 × 2 = 4, અને એનો જે લસા છે 2√3 એને આપણે નીચે મૂકી દઈશું, આ બરાબર અહીંયા મૂકી દઈએ, અને નીચે એનાથી નીચે છે આપણી પાસે 2 × 2 = 4, 3√3, અને નીચે આવશે બંનેના લસા 2√3। જો ભાઈ આ બંનેના છેદ સરખા છે એટલે ઉડી જશે, આ બી ગયું, આ બી ગયું, વધ્યું શું એને લખી નાખો, પહેલાં આને લખીએ તો શું લખાશે ભાઈ, 3√3 - 4, અને નીચે બી લખી દઈએ આપણે, પહેલાં આને લખીએ, પ્લસમાં આગળ પાછળ લખાય એટલે જોડી બનતા ફાવ ને, 3√3 + 4। જો
આ પ્લસવાળાને પાછળ લખી શકાય, એમાં ચિહ્નોની ટેન્શન નહીં. અને હજી આ જવાબ નથી. જવાબ લાવવા માટે તમારે આની આ રકમ વડે છેદવાળી જે રકમ છે એના ચિહ્નો બદલે ગુણવું પડશે. કે જવાબ જ્યાં સુધી વર્ગમૂળ હોય ત્યાં સુધી ના ગણાય. વર્ગમૂળ ઉપર હશે તો ચાલશે, છેદમાં વર્ગમૂળ નહીં ચાલશે. તો અહીંયા આપણે આને ગુણી દો 3√3 -4, માઇનસ એટલા માટે કે જો પ્લસ હોય તો -4 મૂકવાનું. 3√3 -4 અને બંનેની નિશાની સરખી હોય, યાદ રાખજો. આ બે સરખા હોવા જોઈએ અને આની નિશાની આના કરતાં અલગ. અહીંયા પ્લસ હોય તો માઇનસ, અહીંયા માઇનસ હોય તો પ્લસ, ઉપરવાળા બંને સરખા જોડીમાં. હવે જોજો અહીંયા જોજો ધ્યાનથી, 3√3 -4, 3√3 -4 એટલે આખાનો વર્ગ થઈ ગયો. આ આખાનો વર્ગ થઈ ગયો. અહીંયા લખી દઈએ આપણે 3√-4 નો વર્ગ -4 નો વર્ગ. અહીંયા આખાનો વર્ગ થઈ ગયો. અને અહીં જો છે આ બંનેમાં પેલું સૂત્ર થઈ જશે a + b a - b એટલે a નો વર્ગ b નો વર્ગ વચ્ચે માઇનસ, બે વર્ગોનો તફાવત. તો 3√3 નો વર્ગ કરો અને 4 નો વર્ગ કરશો. તો અહીંયા લખીશું આપણે 3√3 નો વર્ગ અને 4 નો વર્ગ. હવે તમે કહેશો સાહેબ બંને એક જ છે ને, બંનેમાં વર્ગ પોતાનો છે. બહાર ના, આનો વર્ગનું વિસ્તરણ કરશો તો 3 પદ આવશે, આ 2 જ આવશે. એટલે અલગ અલગ છે હો ભાઈ. આ આખાનો વર્ગ છે, આ એક નો વર્ગ છે. ચલો વર્ગનું વિસ્તરણ કરો. પહેલા પદનો વર્ગ, બીજા પદ 2 ગુણ્યા પહેલો બીજો અને આ પહેલો આ બીજો આખો કૌંસ નહીં, સોરી, જો ફરીથી પહેલા પદનો વર્ગ 2 ગુણ્યા પહેલો બીજો અને બીજા પદનો વર્ગ. ઓકે, ચલો 3√3 નો વર્ગ કરી દો. 3 નો વર્ગ થશે 9 થશે અને √3 નો થશે √3. તો 3 નો વર્ગ થશે 9 અને √3 નો 3, તો અહીંયા થઈ જશે ભાઈ 27 અને અહીંયા 4 નો વર્ગ થશે 16. હવે આનું આપણે સાદુરૂપ આપી દઈએ, જગ્યા હોય તો અહીંયા લખી દઈએ, નહીં તો પૂછો. તો મિત્રો હવે આનું આપણે સાદુરૂપ આપી દઈએ. આમાં જો 3√3 નો વર્ગ એટલે 3 નો વર્ગ કરશો 9, √3 નો આવશે ખાલી 3, કે √3 નો √ જતો રહે તો 9 તરી 27 અને અહીંયા 2 તરી 6, 2 તરી 6, 6 ચોક 24, રૂટને એમને રહેવું દેવાનું, રૂટવાળાનો ગુણાકાર નહીં થશે. 24√3 અને 4 નો વર્ગ થશે છેલ્લે 16. અહીંયા 27 માંથી 16 જશે, કેટલા વધશે 11. હવે જો રૂટવાળે એમને એમ રાખો, આ બે સંખ્યાનો સરવાળો કરી દો. જો 27 ને 16 કેટલા થશે 43 -24√3 છેદમાં 11. આ જવાબ આવી ગયો. હવે આમાંથી કોમન નીકળશે તો નહીં, પણ આ જવાબ છે તમારો. સારો દાખલો છે, IMP દાખલો છે. આગળ વધીએ 5મા દાખલા તરફ. તો મિત્રો આ છે 5મો દાખલો તમારી સમક્ષ અને આપણે હવે આની બધાની કિંમત લખીશું. કોષ્ટક નથી, પણ તમને જો ખબર ના પડે તો કોષ્ટકમાં જોઈને લખી શકો છો. ચલો હું તમને બતાવું કરી દે. cos 60 ભાઈ, cos 60 એટલે sin 30 ના, sin 30 એટલે 1/2 એટલે cos 60 એટલે 1/2. તમે ડાયરેક્ટ યાદ કરી લેશો. sec 30 એટલે cos 30 ના ઊંધા એટલે sin 60 √3/2 એટલે 2/√3 આવશે. આનું sec છે ને એટલે ઊંધું થશે, 2/√3 નો વર્ગ અને tan 45, ટન ટનાટન 45 એક જ થાય છે, એની કિંમત મૂકી દીધી. sin 30 1/2, cos 30 √3/2. sin અને 30 cos ભેગા મળીને 1 થઈ જ જવાના છે ભાઈ. આ સૂત્ર બી છે, sin² + cos² = 1 અને આ બી 1 થઈ જશે. ચલો 5 ની કિંમત મૂકો. 5 એમને એમ ભાગો, 1/2 નો વર્ગ થશે એટલે 1/4 અને અહીંયા 4 એમને એમ રાખો, 2 નો વર્ગ થશે 4, √3 નો થશે 3, 1 નો વર્ગ 1 અને આ તો 1 થવાના છે, તો બી તમને સાબિત કરી દો. 1 નો વર્ગ 1, 1 સબકા માલિક 1 અને √3 નો વર્ગ 3, 2 નો વર્ગ 4. હવે જો ભાઈ આ બંને ઉડતા તો ઉડાડવાના, ના ઉડતા તો ઉપરવાળાનો ગુણાકાર કરી લેવાનો. ઉડતા તો ઉડાડો ઉપર નીચે, નહીં ઉડતા તો ગુણાકાર. 5 × 5/4 અહીંયા લખીશું આપણે 5/4 વત્તા ચોખ્ખું 16/3 -1 અને અહીંયા 3 ને 1 4, બંનેના છેદ સરખા છે એટલે સરવાળો કરી દો. 1 + 3/4 એટલે 4 જ થવાના છે. આમે 4/4 ઉડી જ જશે. આનો ક્રોસ લઈ લો ભાઈ, પહેલાં આનો પતાવી દો. 5 × 15 અને અહીંયા આવશે 16 ચોક 64, નીચે આવશે 12. 1 એમને રાખો બાજુમાં, પછી પતાવી દઈએ આને. 4/4
આ બંને ઉડી ગયા એટલે આ પતી ગયું છેદ તો. હવે ઉપર શું રહ્યું ભાઈ? આ 15 અને 64 કેટલા થાય? 79. અને અહીંયા લસા લઈ લો, 12 એકા 12. 12 લસા લેશે ભાઈ, 12 એકા 12, એનો બી પતાવી દઈએ. 12 એકા 12, નીચે લસા તો લખવા પડશે, છેદનો તો જતો જ ગાયબ થઈ ગયો. 79 માંથી 12 કહેતા રહ્યા, 67 ભાગ્યા 12. આ આવી ગયો તમારો જવાબ આનો. અને જવાબ જોઈ લેજો ભાઈ, આવી ગયા હશે કદાચ. મિત્રો આ છે પ્રશ્ન 2 ની એક ખાલી જગ્યા, જેમાં આપણે જોવાનું છે કે આમાંથી કયો જવાબ સાચો છે. અને એના પહેલાં આપણે ચાલુ કરીએ એના પહેલાં તમને એક ગાણિતિક જોક્સ કહી દઉં, મેથ્સનો મેથેમેટિક જોક્સ. એક વખત ન્યૂટનની વાઈફ, એમને બહાર જવાનું હશે લગ્નમાં, તો તૈયાર થઈને આવે છે અને ન્યૂટન પોતાનું કામ કરી રહ્યા છે, લખી રહ્યા છે. ઓકે, તો એ પૂછે છે કે હું કેવી લાગી રહી છું. હવે ન્યૂટન પોતાના કામમાં વ્યસ્ત હોય છે, પણ છતાં એનું મન રાખવા કહી દે છે કે હા જોવે છે, અને કહી દે છે કે તું ટેનનો સી ખૂણો ઇન્ટુ કોસેક સીનું, એટલે કોસેકનો સી ખૂણો લાગી રહી છે, ટેન સી ઇન્ટુ કોસેક સી. તો ન્યૂટનની વાઈફ કહે છે કે શું બોલો છો તમે તો ગણિતજ્ઞ છો, વૈજ્ઞાનિક છો, મને તો ખબર જ નહીં પડી કે રીતે લાગે. તો કીધું આનું સાદું રૂપ આપ, ટેનનું સાદું રૂપ. ટેન એટલે શું થાય ખબર છે ને? સાઇન અપોન કોસ. તો સાઇન અપોન કોસ, તો સાઇન સી કોસ સી, કોસેકને થશે સાઇન સી. ઓકે, 1 અપોન સાઇન સી એનો વ્યસ્ત છે, સાઇન સાઇન ગયું 1 અપોન કોસ સી. અને તું એનો વ્યસ્ત કરી દે તો તું એવી લાગી રહી છે, બરાબર ને? હવે વ્યસ્ત તમારે કરવાનું છે અને જવાબ વિચારવાનો કેવી લાગી રહી છે. ઓકે, તો લેટ્સ બિગિન. દાખલા તરફ આગળ વધીએ. તો મિત્રો આગળ વધીએ, અને જોક્સ ખબર પડી હોય તો વેરી ગુડ, તમને દાખલો બી ખબર પડશે, યાદ બી રહેશે સૂત્રો બદલવાની. અને ના ખબર પડી હોય તો કોઈ નહીં, પ્રેક્ટિસ કરો. ચલો હવે કિંમત મૂકીશું. આનામાંથી આની કઈ કિંમત સાચી છે? તો લેટ્સ બિગિન ધ કિંમત મૂકીએ. 10 30 એટલે 1 અપોન √3. 10ની કિંમતો તો બધી આવડવી જોઈએ. 30 એટલે 1 અપોન √3, 45 એટલે 1, અને 60 એટલે √3. અહીંયા બી 10 30 છે, 1 અપોન √3 નો વર્ગ. હવે ધ્યાન દીજો, અહીંયા ગુણાકાર થશે 2 એકા 2 અપોન √3 છેદમાં અહીંયા જો ભાઈ 1 નો વર્ગ 1 અને √3 નો વર્ગ થશે 3. ધ્યાન દેજો. હવે લસા લઈશું, અહીંયા હું બાજુમાં લખી દઈએ છીએ આપણે. અહીંયા 2 ભાગ્યા √3 અને નીચે 3 એકા 3 ને 1 4, 4 ભાગ્યા 3. જો ફરીથી જો 3 એકા 3 અને 3 ને 1 લસા લીધા, પછી સરવાળો કરવાનો. હવે જો છેદનો ઉપરનો છેદ નીચે આવશે અને છેદનો છેદ ઉપર જશે, તો આ જે 3 છે ઉપરવાળા જોડે જતો રહેશે, 2 ગુણ્યા 3, અને આ √3 છે 4 જોડે આવી જશે, √3 ગુણ્યા 4. બોલો, ખબર પડી ગઈ ને? છેદનો છેદ ઉપર જાય એટલું યાદ રાખવાનું. હવે ઉડતા હોય ને ઉડાવી દઉં, 2 દુ 4 ઉડી ગયા. હજી આ √3 આ 3 જોડે ઉડશે. હવે કઈ રીતે ઉડશે તમને સમજાવી દઉં કે જો કોઈ બી સંખ્યા હોય ને એને આપણે 2 વખત રૂટમાં લખી શકીએ છીએ. √3 તો 3 ને તમે લખી શકો છો 2 વખત √3, કે એક સંખ્યામાં 2 રૂટ છુપાયેલા હોય છે, રૂટ ભેગા થતા ઉડી જાય. આ જતા રહ્યા. હવે શું થઈ ગયું? વધીશું √3 ભાગ્યા 2. હવે આપણી પાસે જવાબ બીજા ફોર્મમાં છે. √3 ભાગ્યા 2 કોની કિંમત છે તમને ખબર હોય છે. જો આમાંથી cos 60 ની કિંમત 1/2, tan 60 ની કિંમત √3, sin 30 ની કિંમત 1/2, તો √3 ની કિંમત છે sin 60. √3/2, તો અહીંયા જવાબ આવશે sin 60. ઓકે, તો આ થઈ ગયો તમારો દાખલો. પહેલી ખાલી જગ્યા. બીજી તરફ જઈએ. તો મિત્રો આને પછી છે ખાલી જગ્યા tan 45. આ જે બે ખાલી જગ્યા છે બંને સરળ છે એકદમ, ધ્યાન આપજો. હવે પહેલા આ જ ગણી દઈએ કે આનો જવાબ આમાંથી કયો છે. તો tan 45 ની કિંમત તમને કીધી જ છે મેં તમને. હંમેશા tan 45 1 થાય. અહીંયા લખી દઈશું 1 નો વર્ગ. નીચે બી છે 1 + 1 નો વર્ગ. ઉપર થશે 1, 1 નો વર્ગ થશે 1, 1 + 1, 1 માંથી 1 ગયા 0/2, 0/2 કોઈ બી સંખ્યા એટલે જવાબ શું આવશે? 0. તો જવાબ આનો આવશે D. D બરાબર 0. ઓકે, આગળ વધીએ. જ્યારે એ કેટલા હોય તો sin 2a અને 2sin a સરખા થાય. હવે જો એ 0 હોય, એ 30 હોય, 45 હોય કે 90 હોય, હું તમને સમજાવી દઉં. ધારો કે આપણે લઈએ 45, તો અહીંયા 45 દુ 90 થશે. અહીંયા થશે 2 ગુણ્યા 45, 1/√2, તો 2/√2 એટલે અલગ આવશે. ટૂંકમાં
ખૂણો કિંમત મૂકીને તમે જોશો તો બંને સરખી હોય છે. ધારો કે 0 મૂકીએ આપણે, 0માં બંને સરખા હશે. ધારો કે sin 2 ગુણ્યા 0 તો sin 0 થશે અહીંયા, અને sin 0 બરાબર શું થાય છે 0, અને અહીંયા 2 ગુણ્યા sin 0 તો 0 ગુણ્યા sin 0 2 sin 0 તો 0 થશે sin 0, 2 ગુણ્યા 0 0, મતલબ 0 ના ખૂણામાં બરાબર ને આ બંને સરખા થશે. 30 નામાં બી નહીં થશે. જો 30 દુ 60 થશે અને અહીંયા 2 ગુણ્યા 30 થશે, એટલે સરખા નહીં આવશે, યાદ રાખજો. ઓકે, આગળ વધીએ ચોથી અને પાંચમી ખાલી જગ્યા તરફ. તો મિત્રો આ ચોથી ખાલી જગ્યા છે જેમાં 2 tan 30 1 minus tan square 30 ની કિંમત આમાંથી જ કઈ થશે. તો ચાલો મૂકીએ કિંમત. tan 30 ની કિંમત તમને ખબર જ છે 1/√3 યાદ રાખવાનું, ફિક્સ, હંમેશા બહુ કામમાં આવશે. અને હવે આપણે અહીંયા મૂકી દઈશું 1 minus 1/√3 નો સ્ક્વેર. ઓકે, હવે આની કિંમત અહીંયા સાદું રૂપ આપીએ આપણે, આનું સાદું રૂપ આપો 2 કા 2, 2/√3 લસા લીધું. અહીંયા આવશે 1 નો વર્ગ 1/√3 નો આવશે 3. હવે આને સાદું રૂપ આપીશું, લસા લઈશું અહીંયા 2/√3 એમને એમ. અહીંયા જોજો હવે 3 એકા 3, 3 minus 1/3, 2/√3 એમને એમ. 3 માંથી 1 જશે 2/3. હવે છેદનો છેદ ઉપર જશે, ઉપર લઈ જવાને, અને ઉપરનો છેદ આ નીચે આવશે. ઉપરવાળો તો ઉપર જ રહેશે, આને ઉપર 3 રાખો, અને અહીંયા √3 અને 2 તો છે જ, આ 2 ગયા, આ 2 સરખા ઉડી ગયા. હવે વધીશું, ઉપર વધ્યું 3 છેદમાં √3. હવે આ ઉડશે, આ √3 ને 3 વડે ઉડાડશો તો એક √3 વધશે, કારણ કે 3 ની અંદર 2 વખત √3 હોય છે, અને √3 આવી ગયું. અને તમને ખબર છે √3 કોની કિંમત છે, આમાંથી √3 કોની કિંમત છે tan 60 ની, તો tan 60 બરાબર આનો જવાબ આવશે. ઓકે, તો આ જવાબ આવ્યો. જવાબ ડાયરેક્ટલી ના આપ્યો હોય પણ કિંમત શોધવાની કીધી હોય. તો મિત્રો ક્વેશ્ચન 3 માં એક મસ્ત દાખલો આપ્યો છે કે tan a plus b બરાબર √3 હોય, tan a minus b બરાબર 1/√3 હોય, તો a અને b શોધો. આ છે શરત. શરતને આપણે ખાલી સમજવાની છે, એને કોઈ લેવા દેવાની દાખલાથી. 0 a અને b ની કિંમત 0 અને 90 વચ્ચે છે, તો 0 થી મોટી છે અને 90 અથવા 90 કરતાં નાની છે, 90 થી વધારે નથી. આને શરત કહેવાય. આ શરત એટલા માટે લખી કે ભાઈ આના કરતાં વધારે કિંમત થઈ જાય તો દાખલો બદલાઈ શકે છે, અને અહીંયા a b કરતાં મોટો છે, એવી શરત છે, એનો મતલબ પ્લસમાં જવાબ આવે છે. ચલો, તો હવે અહીંયાથી સ્ટાર્ટ કરીએ આપણે. આ પહેલાંથી રકમ લખીએ, જો તમને સમજાઈ દઉં કે ભાઈ tan a plus b બરાબર √3. હવે આ √3 છે ને, અહીંયા ધ્યાનથી જોજો, હું ડાયરેક્ટ લખી દઉં. √3 ના બદલે લખી દઈએ આપણે tan 60, અને tan જતા રહ્યા તો વધ્યું શું ભાઈ, a plus b બરાબર 60. આપણી પાસે પહેલું સમીકરણ આવી ગયું છે, a plus b બરાબર આવી ગયું 60. ચલો, હવે આનો વારો, આને લખી દઈએ અહીંયા સેમ ટુ સેમ tan a minus b બરાબર, અહીંયા બી આને 10 માં બદલી નાખો. 1/√3 એટલે શું થાય બકા, tan 30. યાદ છે ને તમને, tan 30 એટલે 1/√3, tan 45 એટલે 1, અને tan 60 એટલે √3. અહીંયા બી આ tan જતા રહ્યા, બરાબર ને, ઉડાડો તો ઉડાડ દો આમ, તમને ના ખબર પડે તો. અને અહીંયા વધીશું ભાઈ a minus b બરાબર 30. આ આવી ગયો આપણો સમીકરણ નંબર 2. બસ હવે આનું સાદું રૂપ આપીએ અહીંયા તો આવી જશે જવાબ. ચલો લખીએ કે ભાઈ a plus b બરાબર 60, a minus b બરાબર 30. ઉપર નીચે લખી નાખો અને કાપી નાખો, જે કપાતા એને કાપી નાખો. b ગયા, અહીંયા વધશે 2a, સરવાળો કરો 90. ઓકે, તો a બરાબર, ભૂલ તો નહીં થતી ને ભાઈ, 30 અને 60, b ગયા 2a બરાબર 90. તો 2 નીચે લઈ જાઓ, 90/2 તો અહીંયા આવશે 45. તો a બરાબર આવશે ભાઈ 45, અને b ની કિંમત મૂકી દો કોઈ બી એક સમીકરણમાં, આમાં મૂકી દો. a બરાબર 45 છે તો a plus b બરાબર 60, તો a બરાબર મૂકી દો 45, તો b બરાબર થશે 45 ને સામે લઈ જાઓ, તો b બરાબર થશે 60 minus 45, તો b બરાબર થશે 15. ઓકે, તો આ આવી ગયા છે આપણા જવાબો. અને હવે છે છેલ્લો પ્રશ્ન, ખરા ખોટા.
તો મિત્રો છેલ્લો પ્રશ્ન છે ખરા ખોટા, જે છે વિધાનની સત્યાર્થતા સમજાવો. તો પહેલો જે પ્રશ્ન છે કે સાઇન એ પ્લસ બી બરાબર સાઇન એ પ્લસ બી, શું આ વિધાન સાચું છે? તો ગણતરી કરીએ એટલે તમને ખ્યાલ આવે. ધારો કે જો અહીંયા શું આપ્યું છે આપણને કે ભાઈ સાઇન એ પ્લસ બી બરાબર સાઇન એ અને સાઇન બી સરખું થાય. હવે અહીંયા ધારો કે એના બરાબર 30નો ખૂણો લઈ લો તમે, તો સાઇન 30 પ્લસ 60 લઈ લો, એ બરાબર 30 અને બી બરાબર 60, એટલે તમને ખ્યાલ આવી જશે. તો અહીંયા બી 30 અને અહીંયા બી શું આવશે? 60 આવશે. હવે અહીંયા 30 ને 60 કેટલા થઈ ગયા? 90 થઈ ગયા. આ સાઇન 90 ની કિંમત થઈ ગઈ, સાઇન 30 ની કિંમત આપણને, આ બંનેની કિંમતનો સરવાળો જો સાઇન 90 થઈ જાય તો આપણું કામ થઈ જાય. હવે સાઇન 90 થાય છે 1, હવે આ એનો જવાબ 1 આવે છે, 1/2 અને આનું કિંમત છે √3/2, એનો સરવાળો કરશો તો 1 આવશે નથી. મતલબ કે આ બેનું આ સૂત્ર ના બને કે ભાઈ સાઇન એ પ્લસ બી બરાબર સાઇન એ અને એ બી થઈ જાય છે. ઓકે, ચલો બીજો પ્રશ્ન શું છે? જેમ જેમ સાઇન થીટાનું મૂલ્ય વધે તેમ જેમ થીટાનું મૂલ્ય વધે તેમ સાઇન થીટાનું મૂલ્ય વધે. આ વિધાન એકદમ સાચું છે ભાઈ. કેમ? કારણ સમજો. સાઇન થીટાની કિંમત શું છે? 0 ની કિંમત 0, સાઇન 30 ને તમે કોષ્ટક લઈને બેસી જાઓ ના યાદ રહેતી તો સાઇન 30, ચલો લખી દઉં છું, સાઇન 0 0, સાઇન 30 1/2, સાઇન 45 1/√2, સાઇન 45 √3/2 અને સાઇન 1 1. તો આ કિંમત જેમ જેમ આમ જશે ને તેમ એક તરફ જશે એટલે વધશે. કિંમત થીટાની કિંમત વધશે તેમ સાઇન થીટાની કિંમત બી વધશે. અને આનાથી બિલકુલ ઉલટું છે કોસ. કોસની કિંમત ખબર છે ને? 1√3/2, 1/√2, 1/2 0. એટલે કોસમાં કેવું થાય છે કે જેમ જેમ થીટાનું મૂલ્ય વધે છે તેમ એની કિંમત ઘટે છે. ધારો કે કોસ 0 બરાબર 1 પણ કોસ 90 બરાબર 0, એટલે આ વિધાન શું છે? અસત્ય છે. એટલે બીજો સત્ય છે અને ત્રીજો અસત્ય છે. અને ચોથાની વાત કરીએ આપણે કે થીટાના દરેક મૂલ્ય માટે સાઇન થીટા અને કોસ થીટા સરખા થાય, તો આ વિધાન બી અસત્ય છે. ભાઈ જો થીટાના દરેક મૂલ્ય માટે બંને સરખા નથી. થીટાના ખાલી એક જ મૂલ્ય માટે સાઇન થીટા અને કોસ થીટાની કિંમત સરખી છે અને છે 45નો ખૂણો. 45નો ખૂણા માટે બંનેની કિંમત 1/√2 1/√2 આવે છે, બરાબર. બાકી સાઇન 30 ના કોસ 60, સાઇન 30 ના કોસ 30 ક્યાં સરખા થાય છે? બંને અલગ અલગ છે. ઓકે, હા, ખોટી કોણ માટે સરખા છે. એટલે એક 30 હોય અને એક 60 હોય, એક 30 હોય, એક 60 હોય અને એક 30 હોય. સમજ્યા? ચલો આગળ વધીએ. છેલ્લો પ્રશ્ન કે ભાઈ A0 એ કોટ એ માટે અવ્યાખ્યાયિત પદ છે. હવે જો તમને કહી દઉં કોટ એટલે શું થાય? કોટ એટલે કોસ ભાગ્યા સાઇન. હવે કોસ ભાગ્યા સાઇન, કોસ એ 0 લઈ લઈએ આપણે, તો કોસ 0 0 લખી દઈએ અહીંયા. તો કોસ 0 ની કિંમત તમને ખબર જ છે 1 છે અને સાઇન 0 ની કિંમત શું છે? અવ્યાખ્યાયિત 0 છે, સોરી. તો 1/0 એટલે અવ્યાખ્યાયિત થશે. યાદ રાખજો. તો આ વિધાન બી સાચો છે કે કોટ એ માટે a બરાબર 0 અવ્યાખ્યાયિત છે. ઓકે, તો મિત્રો આની સાથે આપણું આ જે સ્વાધ્યાય છે પૂરું થઈ જાય છે. આની સાથે તમને આ બહુ કામનું છે, બોર્ડમાં પૂછાય છે આના દાખલા, એટલે તમે આની પ્રેક્ટિસ કરજો, આવડી જ જશે. અને બીજી બી કોઈ બી તમને માહિતી જોઈતી હોય તો મને જરૂર પૂછજો કોમેન્ટ બોક્સમાં, તમને જરૂર જવાબ આપીશ. તૈયારી કરો, આગળ વધો. અને હા મિત્રો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરશો, તમને તમારા કામના વિડીયો મળતા રહેશે. શુભ.